સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટરોનો મામલો સામે આવ્યો છે। વહીવટમાં ચાલુ રહેવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી। તો ચૂંટણી ન થતા ત્યાં સુધી 15 પૈકી 5 ડિરેક્ટરે એક્સટેન્શન માંગ્યું હતું। સરકારી વહીવટીદારની નિમણૂક કરે છે કે ચૂંટણી તેના પર નજર। આ સાથે ઊંઝા એપીએમસીની 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ છે। સરકાર ચૂંટણી યોજવાની હોવાની ખાતરી આપતા અરજી ફંગાવવામાં આવી છે। 5 જ ડિરેક્ટરો દ્વારા વહીવટમાં ચાલુ રાખવાની માંગણી પણ કરવામાં આવી। ટૂંક સમયમાં ઊંઝા એપીએમસી અંગે નિર્ણય કરવામાં આવશે। સરકાર ટૂંક સમયમાં ચૂંટણી જાહેર કરી શકે છે તો વહીવટીદારની નિમણૂક કરી શકે છે। મહેસાણામાં ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટરોનો મામલો સામે આવ્યો છે। વહીવટમાં ચાલુ રહેવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે। તો ચૂંટણી ન થાય ત્યાં સુધી 15 પૈકી 5 ડિરેક્ટરે એક્સટેન્શન માંગ્યું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટરોનો મામલો હાઈકોર્ટે તેઓની અરજી ફગાવી છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટરોની વહીવટમાં ચાલુ રહેવા માટેની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ચૂંટણી ના થાય ત્યાં સુધી 15 પૈકી 5 ડિરેક્ટરોને એક્સટેન્શન માંગ્યું હતું અને હવે સરકાર વહીવટદારની નિમણૂક કરે છે કે ચૂંટણી તેના સરકારી ક્ષેત્રની નજર છે અને ઊંઝા એપીએમસીની 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ છે ને હાઈકોર્ટમાં સરકારી વકીલે ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની હોવાની ખાતરી આપતા અરજી ફગાવી હતી અને એપીએમસીના 15 પૈકી માત્ર 5 ડિરેક્ટરો દ્વારા વહીવટમાં ચાલુ રાખવાની માગણી કરાઈ હતી। હવે ટૂંક સમયમાં ઊંઝા એપીએમસી સામે નિર્ણય લેવામાં આવશે અને સરકાર ટૂંક સમયમાં ચૂંટણી જાહેર કરી શકે તો વહીવટદાર કરી શકે છે નિમણૂક। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણામાં ઊંઝા એપીએમસીના 5 ડિરેક્ટરોનો મામલો સામે આવ્યો છે। વહીવટમાં ચાલુ રહેવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે। સરકાર વહીવટીદારની નિમણૂક કરે છે કે ચૂંટણી તેના પર સૌ કોઈની નજર। ઊંઝા એપીએમસીની 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ છે તો સરકાર ચૂંટણી યોજવાની હોવાની ખાતરી આપતા અરજી ફગાવવામાં આવી છે। 5 જ ડિરેક્ટરો દ્વારા વહીવટમાં ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી।